સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. તાલુકાના કરજણ અને કલા સહિતના ગામોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ખેતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કેળા, શાકભાજી અને શેરડીના પાકને વ્યાપક નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કામરેજ તાલુકાના કરજણ ગામે તૈયાર થવાની અણી પર આવેલો કેળનો લહેરાતો પાક એક જ રાતમાં જમીનદોસ્ત થઈ ગયું છે. ખેડૂતોએ કરેલી 5 થી 6 મહિનાની સખત મહેનત અને પાકોના જતન પર કુદરતી આફત ભારે પડી છે. ગામમાં મોટાભાગના ખેડૂતો કેળાની ખેતી સાથે સંકળાયેલા છે, જ્યાં અંદાજિત 70 થી 80% જેટલો કેળનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ ઉપરાંત શાકભાજીના માંડવા અને શેરડીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ 2 વીઘાની અંદર મારે આ કેળનો પાક મેં બનાવેલો હતો. એને કુદરતી આફતથી જે પવનના વાવાઝોડા સાથે જે નુકસાન થયું છે એમાં મેં 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને 2 મહિનામાં મારો પાક તૈયાર થઈ જતે. મને 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન છે. તો સરકારશ્રીને મારી ખાલી એટલી અપેક્ષા છે કે મેં જે ખર્ચ કર્યો છે એ ખર્ચ પેટે જે કંઈ ચૂકવણું આપે એટલે હું એમનું અભિનંદન માના. ઘટનાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે. કામરેજ તાલુકા પંચાયત અને ખેતીવાડી ખાતાની સંયુક્ત ટીમ દ્વારા કરજણ સહિતના આસપાસના ગામોમાં રૂબરૂ પહોંચીને નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગ્રામ સેવકો અને બાગાયત અધિકારીઓની ટીમ દ્વારા નુકસાન પામેલા કેળ અને શાકભાજીના પાકનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. અત્યારે હાલ બાગાયત ખાતાનો સર્વે ચાલુ છે અને ખેતીવાડી ખાતા સાથે સંલગ્ન રહીને કામગીરી ચાલુ છે. સર્વેમાં કેળ પાક અને માંડવા પાકમાં નુકસાનીનો અહેવાલ ખેડૂત તરફથી મળેલા હતા, જેના લીધે આજ રોજ દ્વારા બાગાયત ખાતા અને ખેતીવાડી ખાતાના ગ્રામ સેવક અને બાગાયત અધિકારીની ટીમ દ્વારા કલા અને કરજણ પોકેટમાં જે નુકસાની છે કેળ પાકમાં એનો સર્વે ચાલુ છે. ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે વહેલી તકે સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરીને નુકસાનનો યોગ્ય અંદાજ કાઢવામાં આવે. ખેડૂતોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકારે કરેલા ખર્ચ અને વેઠેલા નુકસાનની સામે યોગ્ય વળતર રૂપે આર્થિક સહાય ઝડપથી ચૂકવવામાં આવે, જેથી અન્નદાતા આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શકે. સુરતથી મેહુલ ભોકલવાનો અહેવાલ, ETV ભારત.